છેલ્લા વિડીયોની અંદર આપણે હોમ રૂલ આંદોલન વિશેની ચર્ચા કરી હતી. 1916માં હોમ રૂલ આંદોલન એની બેસનની ધરપકડ થઈ હતી અને એની બેસનને છોડાવવા માટે ભારતીય પ્રજાએ અંગ્રેજ સરકાર સામે આંદોલન કર્યું હતું અને એને મુક્ત કર્યા હતા. ત્યાર પછીનો મુદ્દો આપણો આવે છે લખનૌ કરાર. લખનૌ કરાર, આઝાદીની ફોજ, સુભાષચંદ્ર બોઝ અને આઝાદીની ફોજ. હવે આપણા બે મુદ્દા છે એને હું સમજાવું છું, સાંભળજો. લખનૌ કરાર ભારતીય ઇતિહાસની અંદર લખનૌ કરાર એ એક મહત્ત્વની ઘટના છે. ઈસવીસન 1915ની અંદર કોંગ્રેસ અને મુસ્લિમ લીગે મુંબઈમાં એક અધિવેશન યોજ્યું હતું અને એ અધિવેશન પછીના એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એકસાથે લખનૌમાં રાખ્યા. અને લખનૌ કરારનું મહત્ત્વ એટલા માટે છે કે લખનૌમાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં લોકમાન્ય તિલકે ખાસ હાજરી આપી હતી. શું કામ, શા માટે? રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને. હવે જો ઈસવીસન 1907ની અંદર જ્યારે સુરતમાં કોંગ્રેસ અધિવેશન મળ્યું હતું ત્યારે નેતાઓના જે જૂથ પડી ગયા હતા, મવાળવાદી અને જહાલવાદી. તમને ખબર છે કે મવાળવાદી એટલે નરમ વલણ, જહાલવાદી એટલે આક્રમકકારી વલણ. હવે નેતાઓમાં જ્યારે આ જૂથ પડી ગયા હતા તો જ્યારે લખનૌની અંદર અધિવેશન યોજાણું હતું ને ત્યારે આ બે જૂથો એક થઈ ગયા હતા અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરી કરાર કર્યો હતો. સમજૂતી એ કરી હતી કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એક થઈને અંગ્રેજ વિરોધ લડત કરવી અને આ કારણથી જ કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય અને આ જ કરારની અંદર મુસ્લિમ લીગ અને કોંગ્રેસે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને વધુ મહત્ત્વ આપ્યું હતું અને સ્વરાજ માટેની લડતને મજબૂત બળ મળ્યું હતું. ત્યાર પછી આવે છે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. સુભાષચંદ્ર બોઝની વાત કરી, આ એક એવા રાજકીય નેતા હતા કે બહુ લાંબો સમય જોકે ટકી શક્યા નથી પણ એના મૃત્યુ પછીના ટૂંક સમયમાં જ આપણને આઝાદી મળી છે. તો સુભાષચંદ્ર બોઝ વિશે આપણે જાણીએ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 1897ના ઓરિસ્સા રાજ્યના કટક શહેરની અંદર થયો હતો. માતાનું નામ પ્રભાદેવી હતું અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. નાનેથી જ એકદમ તીવ્ર બુદ્ધિશાળી હતા અને ભણવામાં પણ હોશિયાર હતા. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં એને અભ્યાસ કર્યો હતો અને અંગ્રેજો પ્રત્યેને અભ્યાસકાળથી જ નફરત હતી કારણ કે જ્યારે કોલેજની અંદર અંગ્રેજ સરકાર એમ કે એના શિક્ષકો લેક્ચર આપતા ત્યારે ભારતીય વિદ્યાર્થીઓનું વારંવાર અપમાન કરતા હતા જે તે બાબતની અંદર. જોકે સુભાષચંદ્ર બોઝ એની આવી ઘટનાનો ઘણીવાર ભોગ બની ગયા હતા અને ત્યારથી જ તેને નફરત હતી અને ઇંગ્લેન્ડની અંદર વધારે અભ્યાસ માટે એવો ICSની પરીક્ષા આપવા માટે ત્યાં ગયા અને આ પરીક્ષા એને ત્યાં ચોથા ક્રમાંકે પાસ કરી. એમ ત્યાંથી આવ્યા પછી ભારત આવ્યા અને કોંગ્રેસમાં જોડાણા અને એ સમય દરમિયાન ભારતમાં સ્વતંત્રતા માટેની જે ચળવળો હતી એ ચળવળોમાં એને ભાગ લીધો હતો અને ચળવળ દરમિયાન બ્રિટિશ સરકારે એની ઘણીવાર ધરપકડ કરતી. લગભગ એ 11 વખત જેલમાં ગયા હતા અને એ સમય દરમિયાન જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું 1939માં ત્યારે એને યુદ્ધ વિરુદ્ધ પ્રચાર પણ કર્યો હતો અને એ પહેલાં 1938ની અંદર એને હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં એ પ્રમુખ બન્યા હતા અને ત્યાર પછી 1939માં ત્રિપુરા અધિવેશન કોંગ્રેસના એ પ્રમુખ બન્યા અને ગાંધીજી સાથે મતભેદ એવો થયો હતો કે ગાંધીજી અહિંસક લડત જીતતા હતા અને સુભાષચંદ્ર બોઝનું આક્રમણકારી વલણ હતું. બેયના વચ્ચે વિચારોનો મતભેદ થતા એ કોંગ્રેસમાંથી એને રાજીનામું આપી દીધું અને 1939માં સુભાષચંદ્ર બોઝે પોતાનો એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને એ પક્ષનું નામ હતું ફોરવર્ડ બ્લોક. નવા રાજકીય પક્ષની રચના કરી અને યુરોપમાં એ સમય દરમિયાન જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું 1939માં ત્યારે ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર કર્યો અને યુદ્ધ વિરોધી પ્રચાર કરવાથી બ્રિટિશ સરકારે સુભાષચંદ્ર બોઝ અને એના સાથીદારોની ધરપકડ કરી જેલમાં પૂર્યા બધાને અને એ સમય દરમિયાન સુભાષચંદ્ર બોઝે જેલમાં અપવાસ આંદોલન કર્યું. અપવાસ આંદોલન કરવાથી એની તબિયત બગડી એટલે એને બ્રિટિશ સરકારે એને જેલમાંથી મુક્ત કરી એના ઘરે એને નજરકેદમાં રાખ્યા. એક રાત્રે મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ પઠાણનો વેશ પલટો કરીને
એના ઘરેથી અંગ્રેજ સરકારની નજરમાંથી ભાગી ગયા અને ભાગીને એની 1941ના રોજ મધ્યરાત્રિએ વેસ્પટો કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ જર્મનીના પાટનગર બર્લિન પહોંચ્યા અને બર્લિનમાં ત્યાં રેડિયો ઉપર એને એક પ્રવચન આપ્યું અને પ્રવચન સાંભળીને બ્રિટિશ સરકાર ચોંકી ઉઠી. તો ત્યાંથી ભાગીને સુમાત્રા થઈને જાપાન પહોંચી ગયા. જાપાન દરમિયાન ત્યાંના જે પ્રમુખ હતા, શાસક હતા ટોઝો, અને જર્મનીના જે શાસક હતો હિટલર, એની એને મુલાકાત કરી. કારણ કે યુરોપના એમ કે બ્રિટિશરોની સામે જર્મની અને જાપાન એ એના દુશ્મનો હતા અને ભારતની સ્વતંત્રતા માટે સુભાષચંદ્ર બોઝે આ બંને સરકારની મદદ માંગી હતી અને જર્મની કરતાં જાપાને આપણી સાથે એને સંમતિ પણ સાધી હતી. અને ત્યાંથી એમ કે જાપાનથી છોડીને સિંગાપુર આવ્યા હતા. એ સમય દરમિયાન આઝાદીન ફૌજના સુકાની પદે હવે જો બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર હતા કેપ્ટન મોહનસિંહ. જોકે એ હતા ભારતીય પણ બ્રિટિશ લશ્કરના એ અમલદાર હતા અને એ જાપાનના શરણે આપણા કેટલાક યુદ્ધના લશ્કરના માણસો પકડાણા હતા, એના શરણે હતા. ત્યારે એમાં એ સૈનિકોમાંથી કેપ્ટન મોહનસિંહે આઝાદી ફૌજની રચના કરી હતી અને જાપાન સરકાર અને રાસબિહારી બોઝ વચ્ચે થોડોક મતભેદ થતાં મોહનસિંહે રાજીનામું આપ્યું હતું. એ સમય દરમિયાન આઝાદી ફૌજનું ભાવિ થોડોક સમય માટે અનિશ્ચિત બની ગયું. એ સમયે રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદી ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી અને બધી સત્તા રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આપી અને આઝાદી ફૌજના એ સેનાપતિ બન્યા. ત્યાર પછી એનું સેનાપતિ પદ સંભાળ્યા પછી સુભાષચંદ્ર બોઝે આઝાદી ફૌજના સુકાની પદ સંભાળ્યા પછી એને નેતાજીનું બિરુદ આપવામાં આવ્યું. નેતાજીનું બિરુદ એને એટલા માટે આપવામાં આવ્યું કે એનામાં નેતૃત્વ કરવાના ગુણો હતા. નેતૃત્વ કરવાના ગુણો હોવાથી એને હુલામણું નામ નેતાજી પાડવામાં આવ્યું અને નેતાજીએ આઝાદી ફૌજને ચલો દિલ્હી અને જય હિન્દનું સૂત્ર આપ્યું. ત્યાર પછી તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાં રહેતા ભારતીયોને પણ ભારતની સ્વતંત્રતા માટે એમ કે બલિદાન આપવાની માગણી કરી અને ત્યાં એને એવું સૂત્ર આપ્યું કે તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા નું સૂત્ર આપી તેને આઝાદી માટે એ ભારતીય પ્રજાનું આહવાન કર્યું. અને ત્યાર પછી સિંગાપુર ગયા, ત્યાં કામચલાઉ સરકારની ભારતની આઝાદી માટે કામચલાઉ સરકારની એને સ્થાપના કરી અને એ કામચલાઉ સરકારના વડાપ્રધાન પોતે બન્યા હતા અને એ કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિન્દ ફૌજની કામગીરી શું હતી? આઝાદ હિન્દ ફૌજની કામગીરી કામચલાઉ વડાપ્રધાન બન્યા પછી ફૌજનું એને પુનઃ આયોજન કર્યું અને સૈનિકોને સઘન તાલીમ આપી અને એની પાસે જેટલા જે સૈનિકો હતા એને 4 વિભાગમાં એનું વિભાજન કરી નાખ્યું હતું. 4 ટુકડીઓ ઊભી કરી હતી અને ચારેય ટુકડીઓના એને નામ આપ્યા હતા. એક ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ. અને એક એને લશ્કરી ટુકડીમાં સ્ત્રીઓને પણ એમાં સામેલ કરી હતી અને સ્ત્રીઓની ટુકડીનું એને નામ આપ્યું હતું ઝાંસીની રાણી. આઝાદી ફૌજે ભારતની પૂર્વ સરહદે જે આપણો ભારતનો નકશો જોઈએ ને તેમાં જે ઉત્તર પૂર્વ આપણા પૂર્વીના રાજ્યો છે ને 7 સિસ્ટર, એમાં ત્રિપુરા ને મણિપુર ને મિઝોરમ ને એ બધા રાજ્યો આવે છે. તો ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ, આરાકાન પર્વતમાળા આવેલી છે અને ભારતનો એક પાડોશી દેશ છે બર્મા અને એનું ત્યારે મુખ્ય પાટનગર હતું રંગૂન. અને ઇમ્ફાલ વિભાગમાં આઝાદી ફૌજે પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગની અંદર કેટલાક વિજયો મેળવ્યા. ત્યારબાદ પુરવઠાની એમ કે શસ્ત્રની અને અનાજના પુરવઠાની તંગી સર્જાતા વરસાદને કારણે આઝાદી ફૌજને પીછેહટ કરવી પડી અને બ્રિટિશ સરકારે હવાઈ હુમલા કર્યા હતા ફૌજ ઉપર અને એ વિસ્તાર જંગલ અને પહાડી વિસ્તાર હતો અને પરિણામે આઝાદી ફૌજને ઘણી બધી તકલીફો ભોગવવી પડી અને લગભગ એ સમય દરમિયાન 4 જેટલા સૈનિકોની જાનહાનિ ખુવારી થઈ અને 25,000 જેટલા સૈનિકોને એ લોકોએ જેલમાં પૂર્યા, ધરપકડ કરી લીધી. અને આઝાદી ફૌજ વખતે અને ત્યાંથી સુભાષચંદ્ર બોઝ છટકીને આઝાદી ફૌજનું એમ કે ભવિષ્ય રહ્યું ને 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકોને કેદ પકડાયા. એ સમય દરમિયાન નેતાજીએ એક પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી હું ભારતને એમ કે
ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી ગુલામ હિન્દુસ્તાનમાં હું પગ મૂકીશ નહીં. અને નેતાજીએ રંગૂન અને બેંગકોક છોડીને વિમાની માર્ગે આગળ વધતા જે જાપાનની બાજુમાં એક નાનો દેશ છે તાઇવાન, ત્યાંના એમ કે તાઇવાન ફોર્મોસાના એમ કે એરપોર્ટ ઉપરથી વિમાનમાં એ જાપાનની રાજધાની ટોક્યો જવા નીકળ્યા. અને એમ કહેવાય છે કે વિમાની મથકેથી વિમાન ઉડ્યું કે તરત જ એમાં આગ લાગી અને એ આગમાં એ સપડાઈ ગયા હતા અને દાઝી ગયા હતા. અને એમ કહેવાય છે, અને જાપાન સરકારે 18 ઓગસ્ટ 1945ની અંદર સુભાષચંદ્ર બોઝનું એમ કે મૃત્યુ થયું છે એવું એને જાહેરાત કર્યું. પણ સુભાષચંદ્ર બોઝ એમ કહેવાય છે કે ત્યાં ગયા જ નથી અને એનું મૃત્યુ આવી રીતે થયું જ નથી. કારણ કે વારંવાર એ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજોની નજરમાંથી છટકીને વેશપલટો કરીને ભારતની આઝાદી માટે બધે ભાગતા ફરતા હતા અને ક્યારેય હાથમાં નથી આવ્યા. તો લોકો એમ કહે છે કે એનું મૃત્યુ આટલું જલ્દી અને ઝડપથી ન થાય અને એ પકડાય એવા નેતા નહોતા. અને કદાચ પકડાઈ ગયા હોત તો એ અંગ્રેજો માટે એક માથાનો દુખાવો હતો એવા એ નેતા હતા. પણ એનું મૃત્યુ એના મૃત્યુ વિશે હજી સુધી કોઈ જાણી શક્યું નથી. પણ આ વ્યક્તિનું મૃત્યુ કેવું રીતે થયું એ મૃત્યુ બાબતમાં હજી દેશ અજાણ્યો છે. એના મૃત્યુ વિશેની જાણકારી હજી કોઈને થઈ નથી. અને જે કાંઈ હકીકતો છે એ એમ કે એનો એવો રીતનો પ્રચાર કરવામાં આવ્યો છે. અને છેલ્લે એવી પણ એક માહિતી આવી હતી કે જાપાનના એક મંદિરની અંદર એના અસ્થિઓને રાખવામાં આવ્યા છે. અત્યારની આપણી મોદી સરકારે પણ એમ કે એના મૃત્યુ વિશે ખુલાસો કરવા માટેની જાહેરાત તો કરી હતી પણ ખુલાસો કર્યો નથી. અને છેલ્લે છાપામાં એમ આવ્યું હતું કે જો એના મૃત્યુ વિશે કદાચ ખુલાસો કરવામાં આવે તો વિશ્વના દેશો સાથે અત્યારે જે કાંઈ સંબંધો છે એ સંબંધમાં એક મોટી તિરાડ પડે. પણ હકીકત એવી છે કે આજ સુધી આ નેતાનું મૃત્યુ કેમ થયું છે એના વિશે કોઈ જાણકારી નથી. અને એના મૃત્યુ વિશે આપણને જે કાંઈ માહિતી મળી છે એ જાપાને કરેલી જાહેરાત છે કે 18 ઓગસ્ટ 1945માં વિમાની મથકે એમ કે જાપાન જવા માટે નીકળ્યા હતા તો વિમાનમાં આગ લાગતા એમાં દાઝી જવાથી એનું મૃત્યુ થયું છે. પણ હકીકત એ નથી. અને મૃત્યુ વિશે એનો એક લેખ એવો પણ આવ્યો છે કે એનું મૃત્યુ 1985માં થયું છે. અને એ એક ગુપ્તવાસમાં એમ કે અજ્ઞાન એક વ્યક્તિ તરીકે જીવન જીવતા હતા. તો એ સુભાષચંદ્ર બોઝ હતા. પણ એ હકીકત કોઈ માનતું નથી. અહીંયા આપણું આ લેસન પૂરું થાય છે. ભારતમાં રાષ્ટ્રવાદ. અને હવે પછી આપણે સ્વાપોથી લખીએ છીએ તો લખવાની શરૂઆત કરજો. હું લખાવું છું. લેશન 3 ભારતમાં રાષ્ટ્રવાદ. સ્વામાં પેલા વિકલ્પો આવે છે. હું એક વિકલ્પ બોલતી જાઉં છું અને લખાવું છું. પહેલો વિકલ્પ છે, પહેલો મેન મુખ્ય પ્રશ્ન, વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો? પ્રશ્ન ફરીથી બોલું છું. વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો? એમાં જવાબ આવે છે સી, યુરોપમાં. વિકલ્પિક પ્રશ્ન બીજો, કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની પ્રેરણા મળી? એમાં જવાબ આવે છે બી, ફ્રાન્સની. કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની પ્રેરણા મળી? એમાં બી જવાબ, ફ્રાન્સની. ત્રીજો વિકલ્પ, કયા પાશ્ચાત્ય પુરાતત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા? એમાં છેલ્લું ડી આવે છે, કનિંગહામે. ચોથો વિકલ્પ, કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ? એમાં AOUM, સી જવાબ આવે છે, AOUMના. પાંચમો વિકલ્પ, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? એમાં જવાબ આવે છે એ, વ્યોમેશચંદ્ર બેનર્જી. જવાબ એ, વ્યોમેશચંદ્ર બેનર્જી. છઠ્ઠો વિકલ્પ આવે છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી માગણીઓ પૈકી કઈ માંગણી ન હતી? એમાં જવાબ આવે છે સી,
અદાલતોમાં હિન્દી ન્યાયાધીશો નીમવા. અદાલતોમાં હિન્દી ન્યાયાધીશો નીમવા. એ માંગણી નહોતી કરી. સી. ત્યાર પછી આવે છે 7મો વિકલ્પ, બંકિમચંદ્રનું કયું ગીત બંગભંગના આંદોલનનું નારો બન્યું? એમાં બી જવાબ આવે છે વંદે માતરમ. બી જવાબ વંદે માતરમ. 8મો વિકલ્પ આવે છે બંગાળાના ભાગલાના અમલનો દિવસ. બંગાળાના ભાગલાના અમલનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? એમાં જવાબ આવે છે એ શોક દિન. શોક દિન. ત્યાર પછીનો આવે છે વાઇસરોય લોર્ડ કર્ઝને. વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા? બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા? એમાં સી જવાબ આવે છે ઈસવીસન 1905માં. ઈસવીસન 1905માં. ત્યાર પછીનો વિકલ્પ આવે છે ઈસવીસન 1901માં. ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં. શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય કોણે શરૂ કર્યું? વિશ્વભારતી વિદ્યાલય કોણે શરૂ કર્યું? એમાં જવાબ આવે છે છેલ્લો ડી રવિન્દ્રનાથ ટાગોરે. છેલ્લો ડી રવિન્દ્રનાથ ટાગોરે. ત્યાર પછીનો આવે છે 11મો વિકલ્પ, નીચેના પૈકી કોણ મવાળવાદી નેતા ન હતા? મવાળવાદી નેતા ન હતા. એમાં બી જવાબ આવે છે લોકમાન્ય ટિળક. એ જહાલવાદી હતા. લોકમાન્ય ટિળક. ત્યાર પછીનો 12મો વિકલ્પ આવે છે જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા? જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા? અથવા જહાલવાદના મુખ્ય પુરુષકર્તા કોણ હતા? એમાં આવે છે લાલા લજપતરાય. લાલા લજપતરાય. ત્યાર પછીનો 13મો વિકલ્પ આવે છે નીચેના પૈકી કોણ જહાલવાદી નેતા ન હતા? નીચેના પૈકી કોણ જહાલવાદી નેતા ન હતા? એમાં આવે છે ગોપાલકૃષ્ણ ગોખલે. ગોપાલકૃષ્ણ ગોખલે. ત્યાર પછીનો આવે છે 14મો વિકલ્પ, નીચેના પૈકી કોણ શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા? નીચેના પૈકી કોણ શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા? એમાં જવાબ આવે છે લાલા લજપતરાય. એ પંજાબના હતા. લાલા લજપતરાય. બી જવાબ આવે છે લાલા લજપતરાય. ત્યાર પછી આવે છે 15મો વિકલ્પ, સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે. સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસોના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું હતું? પોલીસોના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું હતું? એમાં જવાબ આવે છે લાલા લજપતરાયનું. લાલા લજપતરાયનું. ત્યાર પછી આવે છે 16મો વિકલ્પ, હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી? હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી? એમાં જવાબ આવશે શ્રીમતી એની બેસન્ટે. શ્રીમતી એની બેસન્ટે. ત્યાર પછી આવે છે સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? એમાં જવાબ આવે છે પહેલું એ કટકમાં. કટકમાં. કટક શહેરનું નામ છે. ત્યાર પછી આવે છે 18મો વિકલ્પ, ઈસવીસન 1938માં. ઈસવીસન 1938માં હરિપુરામાં અને ઈસવીસન 1939માં ત્રિપુરામાં ભરાયેલ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ બન્યા હતા? 1939માં ત્રિપુરામાં ભરાયેલ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ બન્યા હતા? એમાં જવાબ આવે છે છેલ્લો ડી સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ. ત્યાર પછી આવે છે 19મો વિકલ્પ, સુભાષચંદ્ર બોઝે કયો પક્ષ સ્થાપ્યો? સુભાષચંદ્ર બોઝે કયો પક્ષ સ્થાપ્યો? એમાં જવાબ આવે છે બીજું બી ફોરવર્ડ બ્લોક.
ફોરવર્ડ બ્લોક. ત્યાર પછી આવે છે 20મો વિકલ્પ આઝાદ હિન્દ ફૌજની રચના. આઝાદ હિન્દ ફૌજની રચના કોણે કરી હતી? આઝાદ હિન્દ ફૌજની રચના કોણે કરી હતી? એમાં જવાબ આવે છે સી કેપ્ટન મોહન સિંઘે. કેપ્ટન મોહન સિંઘે. ત્યાર પછી આવે છે 21મો વિકલ્પ ઈસવીસન 1943માં. ઈસવીસન 1943માં આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ કોને સંભાળ્યું? આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ કોને સંભાળ્યું? એમાં જવાબ આવે છે એ સુભાષચંદ્ર બોઝે. સુભાષચંદ્ર બોઝે. ત્યાર પછી 22મો વિકલ્પ આવે છે આઝાદ હિન્દ ફૌજના વડા બન્યા પછી. આઝાદ હિન્દ ફૌજના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યાં નામે ઓળખાયા? સુભાષબાબુ ક્યાં નામે ઓળખાયા? એમાં જવાબ આવે છે બી નેતાજી. નેતાજી. ત્યાર પછી 23મો વિકલ્પ આવે છે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ સૂત્ર કોણે ઉચ્ચાર્યું હતું? તો એનો જવાબ આવે છે પહેલો એ વિકલ્પમાં એ જવાબ સુભાષચંદ્ર બોઝે. સુભાષચંદ્ર બોઝે. ત્યાર પછી આવે છે 24મો વિકલ્પ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ક્યાં દેશ પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યો? દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ક્યાં દેશ પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યો? એમાં સી જવાબ આવે છે જાપાન. જાપાન. ત્યાર પછી આવે છે 25મો વિકલ્પ સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? એમાં એ જવાબ આવે છે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. અહીંયા વિકલ્પો બધા પૂરા થયા. આપણે સુભાષચંદ્ર બોઝની હું થોડીક નવી બધી વાતો કરું છું અને એના વિશે થોડુંક કહું છું. અને એ આપણે અહીંયા ચોપડીમાં આપ્યું નથી પણ 9મા ધોરણમાં થોડુંક વધારે આવે છે આના વિશે. જો 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને બ્રિટન અને અમેરિકા એમ કે સુભાષચંદ્ર બોઝના રાજકીય પક્ષ ફોરવર્ડ બ્લોકે એની સામે અને એને જ્યારે સિંગાપુરમાં કામચલાઉ સરકારની રચના કરી હતી તો આ કામચલાઉ સરકારે એની સામે યુદ્ધ જાહેર કર્યું હતું. અને ભારતની સ્વતંત્રતા માટે એના જે વિરોધી દેશો હતા યુરોપના જર્મની અને જાપાન તો એના જે શાસકો હતા સુભાષચંદ્ર બોઝે ભારત માટે એની મદદ માંગી હતી અને જાપાને આપણને મદદ કરવાની સંમતિ પણ આપી હતી. અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે જાપાન અમેરિકાનું વિરોધી બન્યું એના લશ્કર ઉપર હવાઈ હુમલા કર્યા હતા એને તો અમેરિકાએ એને શરણાગતિ માટે કીધું પણ એને શરણાગતિ નહોતી સ્વીકારી. એટલે જ 6 ઓગસ્ટ અને 8 ઓગસ્ટે અમેરિકાએ એની ઉપર અણુબોમ્બ ફેંક્યો અને એના હિરોશીમા અને નાગાસાકી 2 શહેરો નાશ પામ્યા અને લગભગ 2.5 લાખ જેટલા માણસો મૃત્યુ પામ્યા. અને જાપાને આપણને જે મદદ કરવાની સંમતિ આપી હતી તો એ સમય દરમિયાન યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ ગઈ અને આપણી ફૌજને એમ કે અનાજનો પુરવઠો અને શસ્ત્ર સરંજામ ન મળવાથી અને જ્યારે એને ભારતની પૂર્વમાંથી ભારતમાં પ્રવેશવાની શરૂઆત કરી હતી એ સમય દરમિયાન બ્રિટને આપણી આઝાદીની ફૌજ ઉપર હવાઈ હુમલા કર્યા હતા અને આપણા કેટલાક યુદ્ધ કેદીઓ પકડાઈ ગયા અને સુભાષચંદ્ર બોઝ ત્યાંથી છટકીને એમ કે એની નજરમાંથી છટકીને જાપાન જવા નીકળ્યા અને એ સમય દરમિયાન વિમાનમાં આગ લાગી અને આગમાં એ સપડાઈ જવાથી એનું મૃત્યુ થયું છે. જોકે ઘણી બધી એટલી બધી વાતો આવે છે પણ અત્યારે આપણા કોર્સની અંદર નથી એટલે આપણે એને કહેતા નથી. પણ સુભાષચંદ્ર બોઝની ઈચ્છા હતી ભારતને સ્વતંત્ર કરવાની પણ એ ભારતને આઝાદી અપાવી ન શક્યા અને 18 ઓગસ્ટ 1945ની અંદર એનું મૃત્યુ થયું. પણ એના મૃત્યુ પછીના ટૂંક સમયમાં એટલે કે 1947માં ગાંધીજી જ્યારે હિન્દ છોડોની લડત ઉપાડી તો 47માં આપણને આઝાદી મળી પણ એ આઝાદી જોઈ શક્યા નહીં. પણ સુભાષચંદ્ર બોઝનું જે સમયે જાપાને મૃત્યુ જાહેર કર્યું એમ કહેવાય છે કે એ સમય દરમિયાન એનું મૃત્યુ નહોતું થયું અને એ એમ કે અજ્ઞાતવાસમાં એમ કે રહેતા હતા પણ એનું મૃત્યુ 1985માં થયું છે પણ એ હકીકત કોઈ માનવા તૈયાર નથી. અને આજ સુધી આ રાજકીય નેતા
ક્યારે અને કેવી રીતે એનું મૃત્યુ થયું છે એનું રહસ્ય હજી જાણી શક્યા નથી. અને જોકે દેશને એના મૃત્યુ વિશે જાણવાનો પૂરો અધિકાર છે, પણ એના મૃત્યુ વિશે આપણને કોઈ સાચી માહિતી મળી નથી. જોકે એ સમય દરમિયાન ઘણી એની એમ કે ફાઇલો છે, તો ફાઇલો એમ કે સરકારે આમ દેશ સામે ખુલ્લી નથી મૂકી. અને પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાંના જે છે મમતા બેનર્જી એની કેટલીક ફાઇલો છે એને ત્યાંની લાઇબ્રેરીમાં મૂકી છે, પણ એના મૃત્યુનું રહસ્ય હજી આજ સુધી કોઈને જાણવા મળ્યું નથી. હવે મેઇન મુખ્ય પ્રશ્ન આવે છે ખાલી જગ્યાનો. પેલી ખાલી જગ્યા બોલું છું, પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને ગૌરવની ભાવના એટલે ખાલી જગ્યામાં આવશે રાષ્ટ્રવાદ. પેલી ખાલી જગ્યા છે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને ગૌરવની ભાવના એટલે રાષ્ટ્રવાદ. ત્યાર પછી બીજી ખાલી જગ્યા આવે છે આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ ખાલી જગ્યામાં થયો. એમાં ખાલી જગ્યામાં આવશે યુરોપ. ત્રીજી ખાલી જગ્યા આવે છે ભારતીય પુરાતત્વવિદ. ખાલી જગ્યામાં આવશે ભગવાનલાલ ઇન્દ્રજી. ખાલી જગ્યામાં આવશે ત્રીજી ખાલી જગ્યા ભગવાનલાલ ઇન્દ્રજીએ અનેક પ્રાચીન અવશેષો શોધ્યા હતા. ખાલી જગ્યામાં આવશે ભગવાનલાલ ઇન્દ્રજી. ત્યાર પછી આવે છે ચોથી ખાલી જગ્યા ઈસવીસન 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થાય, એટલે કે કોંગ્રેસની. મહાસભા એટલે કોંગ્રેસ, અને કોંગ્રેસ છે એ ઇન્ટરનેશનલ લેવલનો પક્ષ છે. 1885માં ખાલી જગ્યામાં 1885. ત્યાર પછીની પાંચમી ખાલી જગ્યા આવે છે નિવૃત્ત અંગ્રેજ અમલદાર. ખાલી જગ્યામાં આવશે સર એલન એક્ટેવિયન. અને ટૂંકમાં નામ લખવું હોય તો એઓયુમ. ના પ્રયાસોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. ત્યાર પછીની ખાલી જગ્યા આવે છે છઠ્ઠી હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ખાલી જગ્યામાં આવે છે મુંબઈ શહેરમાં મળ્યું. ત્યાર પછીની આવે છે સાતમી ખાલી જગ્યા. સાતમી ખાલી જગ્યામાં આવે છે વ્યોમેશચંદ્ર બેનર્જી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ હતા. ખાલી જગ્યામાં આવશે વ્યોમેશચંદ્ર બેનર્જી. ત્યાર પછી આવે છે આઠમી ખાલી જગ્યા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં ખાલી જગ્યા આવે છે 72 પ્રતિનિધિઓએ 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ત્યાર પછીની ખાલી જગ્યા આવે છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ તબક્કાની કામગીરી. ખાલી જગ્યામાં આવશે બંધારણીય હતી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. ત્યાર પછીની 10મી ખાલી જગ્યા આવે છે વાઇસરોય. ખાલી જગ્યામાં આવશે લોર્ડ કર્ઝને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ખાલી જગ્યામાં આવશે લોર્ડ કર્ઝને. વિદ્યાર્થી મિત્રો, આજનો આ પીરિયડ અહીંયા પૂરો થાય છે. આપણે 10 ખાલી જગ્યા કરી છે, વધારાની બાકી છે. એ હવે આના પછીના પીરિયડમાં આપણે લખાવશું. અહીં સુધી રાખો. અસ્તુ.